જય સ્વામિનારાયણ બધાને। આજે આપણે જાંબુનો શ્રીખંડ બનાવવાના છીએ અને આ જાંબુનો શ્રીખંડ ખાવામાં એટલો બધો મસ્ત બને છે ને કે બાળકોને તો મોજ જ પડી જવાની છે। તો ચાલો આપણે જોઈ લઈએ કે જાંબુનો શ્રીખંડ આપણે કેવી રીતે બનાવવાનો છે। તો જાંબુનો શ્રીખંડ બનાવવા માટે મેં અહીં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે। તેને 9 સેકા ગરમ કરવાનું છે। તેમાં 1 ચમચી આપણે દહીં એડ કરી અને આપણે દહીં જમાવવા માટે મૂકી દેવાનું છે। 3 થી 4 કલાક થઈ છે તો આપણું સરસ દહીં જામીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે આવી રીતે કોટનનું કપડું લેશું અને આપણું જે બધું જે દહીં છે એ આપણે કોટનના કપડામાં એડ કરી દઈશું અને ચારે છેડા ભેગા કરી અને આવી રીતે દહીંને નીતરવા માટે મૂકી દેવાનું છે। ઉપર કોઈ પણ પ્લેટ મૂકી અને એની પર વજન મૂકી દઈશું એટલે 2 કલાકની અંદર આવો સરસ આપણો મઠ્ઠો બનીને રેડી થઈ જવાનો છે। આ દહીંની અંદરથી બધું જ પાણી નીતરી ગયું છે અને સરસ મઠ્ઠો બનીને રેડી થઈ ગયો છે। તો હવે આ મઠ્ઠાને આપણે એક ઊંડા બાઉલની અંદર આપણે એડ કરી દઈશું। તો 1 વાટકો આપણો મઠ્ઠો દહીંનો છે તો તેની સામે આપણે 1 વાટકો દળેલી ખાંડ એડ કરવાની છે। તમે તમારા સ્વાદ અનુસાર ગળ્યું એડ કરી શકો છો। આવી રીતે બધું મિક્સ કરી દેશું એટલે આવું આપણું સ્મૂથ સરસ બેટર રેડી થઈ જશે। અહીં ફ્રોઝન કરેલા જાંબુ હતા તેની મેં પેસ્ટ બનાવી લીધી છે। હવે આ પેસ્ટને આપણે જે આપણું શ્રીખંડ છે તેની અંદર આપણે એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો જાંબુનો શ્રીખંડ એકદમ આસાનીથી રેડી થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ તમને આ જાંબુનો શ્રીખંડ કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું। જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ।